હવે ઘણા ટાઈમ પછી વ્લોગ આપણે ચાલુ કર્યો છે. અમે આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, એક સરસ મજાનું રિસોર્ટ છે ત્યાં. અને આ મસ્ત જ આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો અમે ઘણા ટાઈમ પહેલા જોઈ લીધું હતું, એટલે ત્યાં તો નથી જવાના, પણ બીજી બધી જે આ નજીકની પ્લેસ છે ને ત્યાં જવાના છીએ. પણ એના પહેલા હું તમને બતાવું કે આ જે પાછળ દેખાય છે ને એ રિસોર્ટ કેવું અને સરસ મજાનું, એકદમ ગજબ. એમ તમને એમ થતું હશે કે આ હું જે બોલું છું ને એના પહેલા તમને એ બધું વસ્તુ બતાવી દઉં. આ રિસોર્ટ છે આખો, જો મમ્મી મનીષા બે ઊભા છે. એને ભૂખ લાગી છે, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને સવારનો અમે ગઈકાલના આવ્યા હતા. બધી જગ્યાએ આટા માર્યા, પહોંચ્યા સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આટા માર્યો. આ મારો રૂમ હતો, મારો મનીષાનો. આ છે એ મમ્મીનો, ઉર્વી અને શિવેન, ત્રણેય ત્યાં છે. અને વચ્ચે જુઓ, હવે હમણાં હું તમને રૂમ ટૂર પણ કરાવી દઉં. વચ્ચે સસલા પણ છે અને બંને રૂમમાંથી આ સસલાનો જે નજારો છે ને એ દેખાય છે. આ બે રૂમમાંથી અલગ અલગ વસ્તુ દેખાય છે. હું તમને પણ અંદર જઈને બતાવું. સૌથી પહેલા નાસ્તો કરી આવીએ, બરોબર. આ બે જો રાહ જોઈને ઊભા છે. અને આ બાજુ સ્વિમિંગ પુલ ને એ બધું છે, એ બધી જ વસ્તુ હમણાં હું તમને બતાવું. ઉપર જુઓ તમે એકવાર, વાહ, આવી ગયા. આ જો રહ્યો શિવેન, બોલો લ્યો. હવે એને કઈક અલગ જ હોય, એ કે ઉપર બેહવું છે મારે. જો ઉપર અત્યારે ખરા તડકાનું ઉપર એને બેસવા જવું છે. આ ઉર્વી આવી આ બાજુથી. હવે આ રિસોર્ટનું નામ, એની ડિટેલ હું તમને હમણાં છેલ્લે કહીશ કે અને અહીંયા શું પ્રાઇસ હોય છે અત્યારે અમારા મુજબ. અમે એટલે મીન્સ કે અત્યારે અમે જે આજની તારીખે આવેલા છે એ તારીખની મુજબ. પછી ભવિષ્યમાં તમે જોતા હોય તો ખબર નથી, પણ આજે તારીખ છે 12 અને 5મો મહિનો અને 2026. નાસ્તામાં થોડી ઘણી વસ્તુ આવી ગઈ છે. અને જો એમાં તમને બતાવું ને તો પૌવા આવી ગયા છે, આલુ પરોઠા આવી ગયા છે. પછી પૌવામાં સેવ નાખવાની જે આવે ને એ સેવ આવી ગઈ છે, પણ થોડીક તીખી છે. પછી શિવેન માટે અમે કેલોક્સ ચોકોઝ જે છે ને એ મગાવ્યું હતું. ચોકોઝ તો ચોકોઝ આવી ગયું. અને દહીં આવી ગયું છે પરોઠાનું, અને બ્રેડ સામે તૈયાર થાય છે, બરોબર. હવે નાસ્તાની મજા લઈએ છીએ. હજી ચા નથી આવી. ચા ને પેલા ધીમે ધીમે અમે નાસ્તો ચાલુ કરીએ. ચા ભૂલાવી લે મનીષા કે ચા તો ભૂલાઈ જ ગઈ. હવે હું તમને રૂમ ટૂર કરાવી દઉં કે રૂમ કેવો છે. બાકી એકવાર લોકેશન જોવો. હજી બે બાજુ રૂમ છે અલગ અલગ, અને વચ્ચે સરસ મજાનું લોકેશન છે. બધે રૂમની આગળ છે ને એ ગુલાબ ઉગાડેલા છે, એટલે ગુલાબના જેલા કુંડ બનાવેલા હોય ને એ બનાવ્યા છે. અને એ તમને જો નજીકથી બતાવી દઉં. આ રીતના છે બે બાજુ. અને બધા જ રૂમમાં આવા ગ્લાસના આખા જે પૂરેપૂરા ફૂલ, શું કહેવાય, ઉપરથી લઈને નીચે સુધીના જે આખા બનાવેલા હોય ને બનાવ્યા છે. અને શું કહેવાય મને ભૂલાઈ ગયું અત્યારે જ. બાકી આને શું કહેવાય મનીષા, આવડું આ ગ્લાસનો બનાવ્યું હોય એને? ઓલું આખું કહેવાય એને, શું કહેવાય? હા, ડબલ હાઇટ કહેવાય ને. હા, બસ એ રીતનું. બાકી અંદરથી જુઓ નજારો. હજી આખો આખો આ પડદો ખોલી નાખે ને તો એવું જોરદાર લાગે ને. એમ જુઓ કેવું લાગે છે, રાજાશાહી એકદમ. અને એવી તેવી ખુરશીઓ અહીંયા આપી છે, બરોબર. હવે અહીંયાથી હું તમને બતાવું કે આ તમને સસલા જે વચ્ચે બતાવ્યા હતા ને એ જુઓ. સસલા બધા વચ્ચે અમુક આ બધા ખાનામાં વયા ગયા છે, ઓલા છે એના દરમાં વયા ગયા છે. અમુક આમ છેલ્લે છે ખૂણામાં. અમુક અહીંયા પાણી પીવે છે, જોઈ લ્યો કેમ પણ. અને આને રોજ જમાડવા માટે આવે છે. બધું એનું જે એના ઓલા પાંદડા ને એવું બધું, કોબી ના આન તેન, સારું સારું બધું સરસ જમવાનું આપે છે. અહીંયા સામેનો જે રૂમ છે એ શિવેનનો, મમ્મીનો, ઉર્વીનો, એ ત્રણેયનો ત્યાં છે રૂમ. એના ત્યાંથી નહીં તે પડદો ખોલે એટલે આ વસ્તુ દેખાય, આ જગ્યા. અને આ રીતનો બેડ, કિંગ સાઇઝ બેડ છે, જોરદાર એકદમ. અત્યારે તો વિખાઈ ગયો છે. અને હવે તમને હું વસ્તુ બતાવું. સૌથી પહેલા જો અહીંયા, અને પછી આ કબાટ છે, બરોબર. હવે આની અંદર આપણે બધો સામાન મૂકી શકીએ છીએ. આપણે કઈ કોઈ ઉપયોગમાં તો લેવાતું નથી, કે એટલે ક્યારેય એવો કઈ સામાન અહીંયા મૂક્યો નથી. ઝાઝા દિવસ હોય તો આપણે કરી શકાય. હવે આ બાજુ જોઈ લો. ત્યારે હોટલમાં જે વોશ બેસિંગ હોય ને એવું છે બધું. જો જોરદાર.
અને આ બાજુનો નજારો જુઓ, કેમ પણ બાથટબ, નીચે લાઇટ, આ બાજુ થોડાક ઝાડવા છોડ, આ બાજુ જુઓ કેમ છે ને જોરદાર. હજી તમને એક વસ્તુ બતાવી દઉં. હવે આ દરવાજો ખોલો ને એટલે કોઈને એવું લાગે કે ના મારે અહીંયા અંદર આમાં કાચમાં નથી નાહવું, બાથટબમાં નથી નાહવું, અહીંયા મારે આ બાથરૂમનો ઉપયોગ જ નથી કરવો, તો એકદમ દેશી સ્ટાઇલમાં તમને હું બતાવું વસ્તુ. જો દેશી શાવર છે ને જોરદાર. ત્યાં પણ બધું જ આપ્યું છે, બાથ વોશ મને બોડી વોશ ને એ બધું જ આપ્યું છે, ટૂંકમાં શેમ્પૂ ને એ બધું જ, અને કપડાં સૂકવવા માટે જગ્યા. જો સસલાને અંતરમાં એકવાર જમવાનું આપી ગયા છે. હવે સાંજે કોબી ને એવું બધું આપી જશે, એટલે એને શાકભાજી ને એવું બધું મળી જાય. અત્યારે આવું બધું મળે, 2 ટાઈમ અલગ અલગ જમવાનું મળે. જો અહીંયાથી હવે વે ટુ સ્વિમિંગ પુલ, એટલે કે અહીંયા સ્વિમિંગ પુલ છે. એ પહેલા હું તમને બતાવું. જો મમ્મી ને બધા અહીંયા બેઠા છે ને એકદમ સરસ મજાના ઝૂલા હિંચકા. જો કેવું લાગે છે બેઠીને? સારું લાગે છે કે વાગે છે? વાગતું નથી ને તો ઠીક. આપણે પાછું એવું કાંઈ ઓલું વાગતું હોય તો એવું કહેવાય કે ભાઈ ના બરોબર નથી, ખાલી દેખાવમાં સારું લાગે છે. હું તો કાલ બેઠી હતી કાઈ નથી. હે ને? હવે સુઈ જા. હા એ લપસાઈ છે ભાઈ, એવું છે આ તો. મે કર ઝાડુ પકડ. ના વાંધો નથી, હાલો. એ હું ખૂણામાં છેડે બેઠો હતો ને એટલે વ્યવસ્થિત બેઠવું પડે આમાં. મોબાઈલ પાછો એક હાથમાં છે, ટેકો કઈ દેવાય નહીં. બાકી છે જોરદાર. હવે જો વાહ ભાઈ વાહ. જો આ એન્ટ્રન્સ સ્વિમિંગ પુલનું. કાલે અમે આમાં નાહી આવ્યા હતા. હું તમને વચ્ચે એમાં થોડાક ફોટા અને થોડાક વિડીયોની ક્લિપ આમાં એડ કરી દઈશ. પાછળથી ધોધ પડે, ચાલુ કરે ને સ્વિચ એટલે આ બધામાંથી પાછળ પથ્થરમાંથી બધામાં ધોધ પડે, નીચે આવે. આપણે પથ્થરની ઉપર ચડીને જઈ શકીએ સામેથી. અને બહુ મજા આવી ગઈ હતી અહીંયા તો જોવો ઝૂલા છે ઓલા. અને આ બાજુ એ છે જે રૂમ છે ને, એ અંદર તમે સામે જોશો ને તો તમને દેખાશે. અહીંયા રૂમ છે, અહીંયા રૂમ છે. આ ઓલા આખા ટેન્ટ રૂમ છે. વાહ ભાઈ વાહ. હવે આ જે રિસોર્ટ છે એનું નામ છે SOU પામ્સ, એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU અને પામ્સ PALMS પામ્સ. તમે સર્ચ કરશો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી તો ત્યાં આવડું SOU પામ્સ આવી જશે. તમે આવો, મજા કરો. અને બાકી કોસ્ટ ને એ બધું તમને સાઇટ ઉપર મળી જશે. ફોન કરશો તોય મળી જશે. SOU પામ્સ કરશો એટલે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલ્સ છે. બાકી નોર્મલ કોસ્ટ છે અમારા તો 4,500 5,000 જેવું થયું છે 2 પર્સન વચ્ચે એમ. એટલે 2 રૂમના ટોટલ થઈ અને 9. હવે અમે રસ્તામાં છીએ અત્યારે 50 કિલોમીટર જેવું તો અમે અંતર કાપી નાખ્યું છે અને અમે પહોંચવા આવ્યા છીએ ચાણોદ પાસે. એક ત્રિવેણી સંગમ કરીને છે ને ત્યાં. મનીષાને કેમેરામેન નું કામ સારું આવડે છે, બોલવામાં થોડુંક એને તકલીફ છે જે તમને ખબર જ છે. બાકી રસ્તો બહુ સરસ મજાનો છે, નાનો એવો અને આમ શું કહેવાય જંગલ વ્યૂ આવે ને એવો છે. મજા આવે એવું છે ભાઈ. વાહ 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 ભાઈ વાહ. એ આ રસ્તે જવાની મજા આવી જાય, ગાડી ચલાવવાની બહુ મજા આવે. તો જે મેં તમને કીધું ને કે ત્રિવેણી સંગમ એટલે કે આને છોટા કાશી કહેવાય છે. હવે એ હું તમને બતાવું. અને અહીંયા અત્યારે તો બહુ જ ગરદી ઓછી છે. બાકી જે પિતૃઓનો મહિનો આવે ને એ વખતે એટલી ગરદી હોય ને કે મારે તમને શું કહેવું. આગળ હું તમને બતાવું હમણાં પાર્કિંગ ક્યાં સુધીનું હોય છે, બોર્ડ મારેલા છે. બાકી 2 કિલોમીટર સુધીનું પાર્કિંગ એ બધું હોય છે, ત્યાંથી ચાલીને આવવાનું હોય છે. જો આ રીતના છે આખું. અને અહીંયા બધી વિધિ થતી હોય છે, જે તમારે પિતૃઓની વિધિ હોય ને એ બધી અત્યારે ઘણા બધા કરવાવાળા કરે જ છે. બાકી સામે સુધી બોટ જાય, બોટમાં તમારે જવું હોય તો જઈ શકાય. અને સામે પણ ગાડીઓ ઘણી બધી ઊભી છે, તમને દેખાશે જો. એટલે આ રીતનું આખું લોકેશન છે, આ જગ્યા છે જેને આપણે અહીંયા છોટા કાશી એવું કહેવાય. બહુ સરસ મજાનું ઠંડુ એવું પાણી છે, ચોખ્ખું પાણી છે, એવું નથી એકદમ બગડેલું હોય એવું. જો અહીંયાથી ઉપર મેં પાર્કિંગ કર્યું હતું. અત્યારે છેક સુધી ગાડી આવી ગઈ હતી. ઉપર જે કિનારો હતો ને ત્યાં સુધીની મેં ગાડી લઈ લીધી હતી.
બાકી ગાડી અહીંયા સુધી ન આવે, બહાર છેક સુધી તમારે રાખવી પડે. એક પાર્કિંગ અહીંયા આપેલું છે, બહાર 3-4 પાર્કિંગ છે, જે કદાચ 500 મીટર ને 1 કિલોમીટર આગા પાર્કિંગ છે ત્યાં સુધી હોય. બાકી અત્યારે જો તમે કોઈ ન દેખાય, અત્યારે બહુ જ ઓછા માણસો દેખાય કે જેને અર્જન્ટ કંઈક વિધિ કંઈક કરવાની હોય કે તાત્કાલિક કંઈક બીજું શું કહેવાય કોઈ પ્રસંગો માટે થઈને અગાઉ કઈ વિધિ કરવાની હોય તો જ ઈ બાકી આવે. આગળ હજી જો અહીંયા અંદર આગળ એક મંદિર પણ આવશે. ઢાળ ઉતરીએ, ઢાળ ચડીએ ને એટલે આવો ત્યારે ઉતરવાનું થાય, જઈએ ત્યારે આપણે અહીંથી ચડવો પડશે આ ઢાળ. ધ્યાન રાખવું પડે, ગાડી સિંગલ જ આવે એમ છે. એક ઉપર અહીંયા મંદિર આવેલું છે. જો પેલા મેં વિચાર્યું હતું કે અહીંયા હું પાર્કિંગ કરી લઉં, પછી મેં પૂછ્યું તો કીધું કે ના હવે અત્યારે તો ગાડી જશે છેક સુધી, એટલે અમે પછી છેક ગાડી લઈને જ જોયા ગયા. ત્રિવેણી સંગમથી સીધા અમે આવી ગયા હતા મણિલક્ષ્મી તીર્થ, જે આપણે આણંદથી વડોદરા રોડ ઉપર આવે ને એ રોડ ઉપર, એટલે કે તારાપુર ચોકડીથી નજીક. અને હું મમ્મી મનીષા અત્યારે તો અહીંયા બેઠા છીએ. જો બાકી ઉર્વી ગઈ છે આમ કામથી માઇક લેવા માટે અને વિડીયો બનાવવો છે ને એટલા માટે. બાકી તમને હું બતાવું, જો આ રેખો દેરાસર છે અને અત્યારે તમે દેરાસરની નજીક જ બેઠા છીએ. ત્યાં અત્યારે સાફ સફાઈ ચાલે છે પાછળ. જો હમણાં હું આગળથી તમને બતાવું. બાકી જેને જોયું હશે એમને તો ખબર જ હશે, અને જે નથી જોયું એ બધું જો આખું આ ગાર્ડન સરસ મજાનું છે. એક બાજુ હિંચકા લપસ્યાય છે, પછી આગળ ભોજનશાળા છે, અને આની પાછળની બાજુ અમે જ્યાં રહ્યા હતા રાત્રે એ બધા ત્યાં રૂમ ને એવું બધું છે. બહુ જ સરસ મજાનું છે. આખું આ જે દેરાસર છે એ આગળની સાઈડથી આ રીતનો લાગે. અને આ આપણું આખું ગાર્ડન સામે આપણે ઊભા હતા હમણાં, જો ઝૂમ કરું ત્યાં